માતાજી જય દ્વારકાધીશ. અત્યારે અમે આવી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. જામનગરથી ખાલી 15 કિલોમીટર થાય. રાજકોટથી તો ભાઈ કેટલું થતું છે? રાજકોટથી તો 30 ને 40 50 60 80 કિલોમીટરની આસપાસ થતું હોય છે. સ્પેશિયલ તમને બતાવવા માટે અમે તકો હાલો દર્શન કરવા માટે અમે દર્શન કરવા આવ્યા છીએ. અમે હાલો તમને દેખાડીએ. હવે અમે જઈએ છીએ દર્શન કરવા. જો સામે ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ છે. સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે ગણપતિ દાદા સિદ્ધિવિનાયક મંદિર. જો કાલાવડ રોડ ઉપરથી તમે જામનગર બાજુ જાઓ ને ત્યાંથી રોડ ઉપરથી ને તમને આ દેખાય મંદિર. ગણપતિ દાદાની વિશાળ કઈ મૂર્તિ એવી દેખાય તમને. જો તમે નજારો જો ખાલી એનો જો ટ્રાફિક પબ્લિક એવું દર્શન કરવા આવે છે ઉપરથી દેખાય. પણ જો ગણપતિ દાદાની મૂર્તિ જો તમને મેન હાઈવે રોડ ઉપરથી તમને સીધું દેખાય. રસ્તો કેમ છે બહુ મસ્ત. કેટલા પબ્લિક શ્રદ્ધાળુ કેટલા બધા દર્શન કરવા ગણપતિ દાદા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા. તમને વિશાળ કઈ ગણપતિ દાદાની મૂર્તિના દર્શન કરાવીએ પછી અંદર મંદિરના દર્શન કરાવીએ. પેલા જો ગણપતિ દાદાની મોટી વિશાળ મૂર્તિ મસ્ત છે. ચાલો તમને હવે દેખાડીએ. જો ગણપતિ દાદાની મૂર્તિ જો વિશાળ મૂર્તિ જો કેવડું દર્શન કરવા. દર્શન કરીએ અમને. ગણપતિ દાદા જો કેવડી વિશાળ મૂર્તિ છે. જો આનો નજારો જો તમે ખાલી જો એકવાર શું નજારો છે. જો નજારો કેવી નેચરલ જગ્યા છે. તમે એમને દર્શન કરવા આવો તો તમારું મગજ શાંત થઈ જાય. મસ્ત જગ્યા, પવિત્ર જગ્યા છે. જો આ નદી વાતાવરણ જોવા કેવું નેચરલ વાતાવરણ છે. બધા તમે આવો થોડો ટાઈમ કાઢીને દર્શન કરવા અહીંયા આવો. લાઈફમાં બધાને કામ જ હોય છે પણ થોડુંક ક્યારેય છે ને આવા દર્શન કરી લો, ફરવા આવો. શું આટલું બધું કામ કરીને કંઈ ભેગું આવવાનું છે? એના કરતાં થોડીક એન્જોય કરી લ્યો. લાઈફમાં કાંઈ વસ્તુ કોઈ ભેગી નથી આવવાની. એના માટે તમે બેસીને આવો અહીં દર્શન કરવા. અમે તો જો અવનવી જગ્યાએ ફરતા જ હોય એટલે આ વ્લોગમાં અમે નાખી તો બેસીને અમે દર્શન કરવા આવવાનો વ્લોગ બનાવવા જઈએ. હવે મંદિરના દર્શન કરાવી. તમને એવું લાગ્યું યાર ક્યાંનો આ બકવાસ કર્યા રાખે. ચાલો હવે ફાઇનલી તમને દર્શન કરાવી આગળ. મંદિર પાસે પહોંચી ગયા છીએ. અહીંયા શ્રીફળ એવું મળે છે. બહુ ઊંચી જગ્યા છે ઉપર. ત્યાંની અંદર કવન હાલે છે. સિદ્ધિવિનાયક મંદિર. કેટલું બધું છે. મુખ્ય મંદિર છે ગણપતિ દાદાનું. સિદ્ધિવિનાયક ગણપતિ દાદા પબ્લિક જ ગૌડું દર્શન કરવાનું. દિલ્હીનું મુખ્ય મંદિર છે. તેમાં એક ગણપતિ દાદા. તેનું પબ્લિક જો કેટલું બધું છે. પવન કાર્ય ચાલુ છે. આ મંદિર છે જો કેટલું બધું છે. બહુ મસ્ત જગ્યા છે. અહીં આવું તો તમને મજા આવે છે. બહુ ઊંચે આવેલું છે. સામે જે મંદિરની એક્ઝેક્ટ સામે છે ને ગણપતિ દાદાની મોટી મૂર્તિ છે. અહીં સામે છે જો મેન મંદિર અહીંયા છે ગણપતિ દાદાનું. હવે આજનો બ્લોગ પૂરો કરીએ. હવે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે. હવે અમે આ બ્લોગ અહીંયા પૂરો કરી. લગભગ રાજકોટથી 70-80 કિલોમીટર દૂર થાય જ છે. તમે દર્શન કરવા માટે સિદ્ધિવિનાયકનું તમે લોકેશનમાં નાખશો એટલે મળી જ જશે.
જામનગરથી કંઈ 15 થી 20 કિલોમીટર થાય છે. રાજકોટ મેન હાઈવે રોડ ઉપરથી સામે છે ને ગણપતિ દાદા બહુ મોટી મૂર્તિ દેખાય, જોઈ લેજો તમે, મળી જ જશે મંદિર તમને. ચાલો આજનું વ્લોગ અહીંયા પૂરું કરી. જય માતાજી, દ્વારકાધીશ.